તો અમરેલી હવે વાત કરીશું ગીર સોમનાથની કોડીનારમાં ભારે વરસાદને ત્યારબાદ હાલાકી જોવા મળી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। વેલણ ગામમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયેલા છે। ગોંદરા ચોક, માઢવાડ રોડ, બેંક સામેના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના પણ આક્ષેપો સતત થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં હાલ આગ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। ગીર સોમનાથ જિલ્લામાં અનેક સ્થળ પર ભારે વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે। એક જ રાતમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા પાણી થઈ ગયું। સૂત્રાપાડાના નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ગામની ગલીઓમાં નદીની જેમ પાણી વહેતા હોય તે પણ જોવા મળ્યું। તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો છે। તો આ સાથે જ આંબળાસ ગામમાં પણ નદીની જેમ પાણી વહ્યા હોય તે જોવા મળ્યું। તો આંબળાસ ગામના ભારે વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે ચિંતાજનક છે। વેરાવળમાં અવિરત વરસાદને તેના કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। તપેશ્વર મંદિર વિસ્તાર અને મંદિર પરિસરમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું। ધોધમાર વરસાદના કારણે યાત્રાધામ પ્રાચી તીર્થ ફરી એકવાર જળમગ્ન થયું છે। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ડૂબી ગયું। તાલાલાના ગીરમાંથી પસાર થતી સરસ્વતી નદી બે કાંઠે થઈ છે। તો અમરાપુર ગામેથી પસાર થતી સરસ્વતી નદીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સારા એવા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। માધવરાયજી ભગવાનનું મંદિર પણ જળમગ્ન બની ગયું છે। અત્યારે 12 થી 15 ફૂટ ના સ્તરની અંદર ભગવાનનું મંદિર જળમાં બિરાજમાન છે। અને આપ જે કુંડ નિહાળી રહ્યા છો એ પ્રાચી સરસ્વતી નદીનો કુંડ છે।